હેલો એવરીવન. લેક્ચરની અંદર મકાન મિલકતમાં આપણે નિયમો એનો પ્રેફરમાં એ બધું જોયું. હવે આપણે આજે એક સમથી શરૂઆત કરીશું. ઓકે, તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ છીએ સમ નંબર 9. સમ નંબર 9ની અંદર આપણને કહ્યું છે કે શ્રીમાન રાહુલ રોય એની મકાન મિલકતો નીચેની માહિતી પ્રાપ્ત થઈ છે. આપણી પાસે વિગત છે. 3 મકાન આપેલા છે. મકાન નંબર 1 શંકર, મકાન નંબર 2 જય અને મકાન નંબર 3 કિશન. આપણને વિગતોમાં આપેલું છે મ્યુનિસિપલ આકારની, વાજબી વાર્ષિક ભાડું, પ્રમાણિત ભાડું, સ્થાનિક વેરા પરંતુ ચૂકવવાના બાકી, ભાડુઆતની સગવડ માટે ચૂકવેલ ખર્ચા, મરામત ખર્ચ, ચૂકવેલ વીમા પ્રીમિયમ, મકાન બાંધકામ માટે લીધેલ લોન પર ચૂકવેલ વ્યાજ, મકાન બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજનો 1/5 ભાગ, એટલે આ કયું વ્યાજ થયું આપણું? મૂડીકૃત વ્યાજ. પછી બાંધકામ પૂર્ણ થયાનો સમય, એટલે કયા વર્ષે આ બાંધકામ પૂર્ણ થયું છે તો જોઈ લેવાનું. જો 17-18 છે આમાં તો કોઈ મૂડીકૃત વ્યાજ આપેલું નથી, પણ 14-15 તો ગણી લેવાના. 14-15 પૂરું થાય તો 15-16, 16-17, 17-18, 18-19 ને 19-20, એટલે પાછલું વર્ષ 19-20ની અંદર આ 5મો ભાગ પૂરો થઈ જાય. એટલે એના પછીનું મૂડીકૃત વ્યાજ જમા થાય નહીં, એના બાદમાં કપાત મળે નહીં. અને અહીંયા 15-16 છે, એટલે 14-15 જો બાદ મળતું હોય તો 15-16 તો બાદ મળવાનું જ છે. પછી મકાન ખાલી રહ્યાનો સમય આપેલો છે અને મકાનનો ઉપયોગ. હવે મકાનના ઉપયોગમાં આપણને શું કીધું છે કે મકાન નંબર 1 જે શંકર છે એનો ઉપયોગ અંગત વપરાશ માટે થાય છે. મકાન નંબર 2 જે જય છે એનો ઉપયોગ રહેઠાણ માટે ભાડે આપેલ થાય છે. અને મકાન નંબર 3નો જે ઉપયોગ છે એ અંગત વપરાશ માટે થાય છે. મકાન નંબર 2 જયનું મળવાપાત્ર વાર્ષિક ભાડું 1,86,000 રૂપિયા હતું. આકારણી વર્ષ 2019-20 છે અને એ માટે આપણે મકાન મિલકતની કરપાત્ર આવક શોધવાની છે. હવે અહીંયા આપણને 2 મકાન અંગત વપરાશ માટે આપેલા છે. તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી કે જ્યારે પણ 2 મકાન અંગત વપરાશ માટે આપેલા હોય તો આપણે એક મકાનને ભાડે આપેલ, માની લીધેલ ભાડે આપેલ એ રીતે માનવું પડે. ઓકે, તો ચલો આગળ વધીએ. સૌથી અગત્યની 2 સૂચનાઓ છે, ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ. એમાં ફર્સ્ટ છે કે માત્ર ચૂકવેલ સ્થાનિક વેરા જ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આપણને સ્થાનિક વેરા આપેલા છે પરંતુ લખ્યું છે કે ચૂકવાયા નથી, બરાબર, ચૂકવેલ વગર. તો જો અહીંયા લખેલું હોય કે ચૂકવેલ તો જ એ સ્થાનિક વેરા બાદ થશે, બાકી કોઈ સ્થાનિક વેરા બાદ થશે નહીં. ગમે તેટલા વર્ષના ચૂકવેલા હોય, જે વર્ષે ચૂકવાય એ વર્ષે ધ્યાનમાં લેવાય. ઓકે, અને એના પછી આ જે સ્થાનિક વેરા છે એ હંમેશા મ્યુનિસિપલ આકારની મૂલ્ય ઉપર વસૂલવામાં આવે છે. એટલે પર્સન્ટેજ આપેલા છે તો આ પર્સન્ટેજ શેના ગણવાના થાય? આપણે મ્યુનિસિપલ આકારની મૂલ્ય પર. આમાં આપણને હમણાં આપણે કહ્યું કે ભાઈ 2 મકાન આપેલા છે, તો આપણે આવું લખવાનું રહેશે કે સ્વ રહેઠાણ માટેના 2 મકાન આપેલા છે. તેથી આપણે બંને મકાન માટે સ્ટેપ 1 ની ગણતરી કરવાની. એ 2 મકાનમાંથી જે મકાનની કિંમત વધુ આવે એ મકાનને સ્વ રહેઠાણનું મકાન ગણવામાં આવશે. તેના સિવાયનું મકાન જે છે એને માની લીધેલ ભાડે આપેલ ગણાશે. ચલો હવે આપણે સ્ટેપ 1 ની ગણતરી કરીશું. સ્ટેપ 1, શંકર અને કિશન 2 મકાન છે જે સ્વ રહેઠાણ માટે આપેલા છે. એમાં મ્યુનિસિપલ આકારની આપણને આપેલી છે 1,60,000, 1,60,000 અને કિશનમાં 60,000 રૂપિયા. વાજબી ભાડું 1,80,000 અને 72,000. હવે બોલો જોઈએ 1,60,000 વધારે છે કે 1,80,000? ઓફકોર્સ 1,80,000, અને 60,000 વધારે થાય કે 72,000? તો 72,000. તો આપણું નીચેની વેલ્યુ શું લખાશે? 1,80,000 શંકર માટે અને કિશન માટે 72,000. પ્રમાણિત ભાડું આપણને આપેલું છે નહીં, એટલે 1,80,000 અને 72,000 જ આપણા સ્ટેપ 1 ની કિંમત થશે.
હવે આ 1,80,000 વધારે કહેવાય કે આ 72,000? તો આપણે સમજી શકીએ છીએ કે આ 1,80,000 એ 72,000 થી વધારે છે, એટલે આ વધુ રકમ છે. એટલે શંકરવાળા મકાનને આપણે સ્વ રહેઠાણ માટે ગણતરીમાં લઈશું અને કિશનને માની લીધેલ ભાડે આપેલ તરીકે. એટલે આપણે લખવાનું કે શંકરની મકાનની કિંમત વધુ છે, તેથી તેને સ્વ રહેઠાણનું મકાન ગણવામાં આવશે અને કિશનના મકાનને માની લીધેલ ભાડે આપેલ તરીકે ગણવામાં આવશે. એટલે આપણા માટે આપણે શંકર મકાનના સ્વ રહેઠાણનું અને કિશનને માની લીધેલ ભાડે આપેલ તરીકે ધ્યાનમાં લઈશું. ઓકે, હવે આપણે હાઉસ પ્રોપર્ટી એટલે મકાન મિલકતની ગણતરીનું શું બનાવીશું? કોષ્ટક બનાવીશું. શ્રી રાહુલનું મકાન મિલકતની આવકની ગણતરી દર્શાવતું પત્રક. તો જો આમાં સૌથી પહેલા આપણે કોલમ બનાવી દેવાની. વિગત જે મકાનોના નામ હોય મકાનના નામ અથવા મકાન નંબર 1, 2, 3 પણ લખી શકાય છે. અહીંયા નામ આપેલા છે એટલે આપણે મકાનના નામ લખ્યા છે, શંકર, જય અને કૃષ્ણ. પછી મકાનનો ઉપયોગ લખવાનો. ઉપયોગમાં તમે સ્વ રહેઠાણ માટે જે મકાન રાખ્યું હોય એના સ્વ રહેઠાણ, જયને ભાડે આપેલ છે તો ભાડે આપેલ, અને કિશનને આપણે માની લીધેલ ભાડે આપેલ ગણેલ છે એટલે અહીંયા લખીશું માની લીધેલ ભાડે આપેલ. હવે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે પણ મકાન સ્વ રહેઠાણ માટે મૂકશે એ મકાનનું કોઈ ગણતરી થશે નહીં. ક્યાં સુધી નહીં થાય? ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સાથેની કોઈ ગણતરી થશે નહીં. ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી એ બધું શું હશે? નહીં. નીચે લખી દેવાનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ઓકે, એમનું આખું કોલમ ખાલી રહેશે. અહીંયા તમે દરેક મકાનનું અલગ અલગ કોષ્ટક પણ બનાવી શકો છો, પરંતુ મેં આ એટલા માટે બનાવ્યું છે એક જ માં કે આ વિગત તો બધી સેમ જ રહેવાની છે. તો પછી આપણે અલગ અલગ 4 કોષ્ટક 3 કોષ્ટકમાં એની આ જ વિગતો 3 વાર લખવી એના કરતાં બેટર છે કે 3 કોલમ જોડે જોડે બનાવી દેવા. ઓકે, બાકી તમે જો ઈચ્છો તો આવી રીતે એક કોલમ જ બનાવી અને 3 કોષ્ટક બનાવી શકો છો, દરેકના અલગ અલગ મકાનના અલગ અલગ. આપણું સ્ટેપ 1 ની ગણતરી કરીએ તો સ્ટેપ 1 માં મ્યુનિસિપલ આકારની, તો જયમાં આપણને 1,50,000 આપેલી છે અને કિશનમાં 60,000 આપેલી છે. વાજબી ભાડું જયમાં 2 લાખ રૂપિયા આપેલું છે અને કિશનમાં 72,000 આપેલું છે. હવે આમાં 1,50,000 વધારે છે કે 2 લાખ? ઓબ્વિયસલી 2 લાખ વધારે છે. અને કિશનમાં 60,000 વધારે છે કે 72,000? 72,000 વધારે છે. તો આપણે અહીંયા નીચે લખીશું 2 લાખ અને 72,000. પ્રમાણિત ભાડું આપણને જયમાં આપેલું છે 1,80,000, કિશનમાં આપેલું નથી એટલે કિશનમાં તો આપણે એના 72,000 નીચે લખી દઈશું. હવે જયની અંદર 2 લાખ વધારે છે કે 1,80,000? જો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા વધુ હોય એ જોવાનું છે, પરંતુ એ વધુ હોય એ રકમને જ્યારે પ્રમાણિત ભાડામાં કમ્પેર કરીશું તો ઓછું હોય એ જોવાનું છે. તો 2 લાખ ઓછા થશે કે 1,80,000? તો આ 1,80,000 ઓછા ગણાશે એટલે આપણે લખીશું 1,80,000 અને અહીંયા 72,000. એ આપણું શું થશે? સ્ટેપ 1 ની કિંમત થશે. ઓકે, એ જ રીતે હવે આપણે સ્ટેપ 2 ની ગણતરી કરીશું. તો સ્ટેપ 2 બરાબર મળવાપાત્ર વાર્ષિક ભાડું. હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે બી મકાન માની લીધેલ ભાડે આપેલ હોય તો એનું કોઈ સ્ટેપ 2 કેલ્ક્યુલેટ થતું નથી. સ્ટેપ 2 ની કોઈ ગણતરી થતી નથી. એટલે આપણે સ્ટેપ 2 ખાલી ભાડે આપેલ મકાનનું જ ગણતરી કરવાનું રહેશે. તો મળવાપાત્ર વાર્ષિક ભાડું એનું આપેલું છે આપણને 1,86,000 રૂપિયા. વસૂલ ના થઈ શકે તેવું ભાડું આપણને આપેલું નથી. ભાડુઆતની સવલતો, હંમેશા ધ્યાન રાખવાનું કે ભાડુઆતની સવલતો મળવાપાત્ર વાર્ષિક ભાડામાંથી બાદ થાય. ઓકે, તો અહીંયા આપણે બાદ કર્યા છે ભાડુઆતની સવલતો 12,000 રૂપિયા. તો 1,86,000 માંથી 12,000 બાદ કરીએ તો 1,74,000 રૂપિયા એ આપણા સ્ટેપ 2 ની કિંમત આવે. ઓકે, અહીંયા આપણું સ્ટેપ 2 છે જ નહીં. હવે સ્ટેપ 3 બરાબર શું છે? સ્ટેપ 1 અથવા સ્ટેપ 2 જે વધુ હોય તે. તો અહીંયા 1,80,000 વધુ છે કે 1,74,000? તો 1,80,000 વધુ છે એટલે અહીંયા લખીશું 1,80,000 અને અહીંયા તો 72,000 જ લખવાશે. હવે સ્ટેપ 4. સ્ટેપ 3 ની કિંમત આપણને લખવાની રહેશે 1,80,000 અને 72,000 રૂપિયા.
માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ગુમાવેલ ભાડું. તો અહીંયા એક મહિનો આપણું મકાન ખાલી રહ્યું છે, તો મકાનનું ભાડું કેવી રીતે શોધીશું? 1 મહિનાનું. તો અહીંયા ભાડુઆતની સવલતો બાદ કર્યા પછીનું જે ભાડું આપણને મળે એ ભાડા એટલે 1,74,000 આપણને મળ્યું, એના ભાગે આપણે શું કરીશું? 12. કેમ કે આ આખા વર્ષનું ભાડું છે, તો આપણે મહિનાનું શોધીએ તો 1,74,000 ભાગ્યા 12 એટલે 14,500 રૂપિયા એ આપણું મકાનનું ભાડું થશે 1 મહિનાનું. સવલતો વગર, હંમેશા સવલતો વગરનું જ ગુમાવેલ ભાડું આપણે ગણતરીમાં લેવાય છે. તો 1,80,000 માંથી 14,500 બાદ કરીએ તો આન્સર મળશે આપણને 1,65,500 રૂપિયા. અહીંયા તો કોઈ છે જ નહીં એટલે 72,000 સ્થાનિક. પછી આપણને જે મળશે એ છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય, અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાશે. એમાંથી સ્થાનિક વેરા શું કરવાના છે? બાદ કરવાના છે, પરંતુ કયા? ચૂકવાયેલા, જે આ દાખલામાં છે નહીં, એટલે અહીંયા ડેશ ડેશ કરી દઈશું. હવે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે 1,65,500 અને 72,000, અને આ સ્વ રહેઠાણ માટેનું છે એટલે એમાં તો શું છે? 0. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું કરીશું? કપાત બાદ કરીશું. તો કપાત બાદ કરવાની અંદર પણ આપણે વિગત રકમ મતલબ જે આપણે મકાનના નામ છે એ લખ્યા. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મેં અહીંયા ફરીથી લખી દીધું છે, જેથી પાછળથી કંઈ આપણને ગણતરીમાં ઈઝી રહે. એટલે નીલ 1,65,500 અને 72,000. હવે આપણે ખાસ કપાતો બાદ કરવાની છે. તો ખાસ કપાતમાં પહેલી કપાત કઈ બાદ થશે? સ્ટાન્ડર્ડ કપાત. એ કેટલી બાદ થાય? હંમેશા ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. કેટલી બાદ થાય? ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. તો અહીંયા 0 ના 30% કરીએ તો શું આવશે? 0. 1,65,500 ના 30% 49,650 રૂપિયા, અને 72,000 ના 30% 21,600 રૂપિયા. હવે અહીંયા આપણને લોનનું વ્યાજ આપેલું છે. બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ વધુમાં વધુ કેટલું છે? 2 લાખ સુધી કપાત મળી શકે. અહીંયા 1 લાખ જ છે, તો બધા પૂરેપૂરા કપાત થઈ જશે. ભાડે આપેલ મકાનમાં તો આપણે કઈ લિમિટ જોવાની જ નથી, એટલે 60,000 રૂપિયા અને આ 20,000 રૂપિયા. મૂડીકૃત વ્યાજ આપણને આપેલું છે 30,000 અને 10,300. શંકરમાં આપેલું નથી, તો અહીંયા આપણે 1 લાખ, આનું ટોટલ 1 લાખ થશે. 49,650, 60,000 અને 30,000 નું ટોટલ થશે 1,39,650, અને 21,600 પ્લસ 20,000 પ્લસ 10,300 નું ટોટલ થશે 51,900 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે કે આ જે આવક છે એમાંથી આપણે કપાતો બધી બાદ કરવાની છે ટોટલ. તો 0 માંથી હંમેશા જ્યારે બી કપાત બાદ થશે તો એનો જવાબ શું આવશે? માઇનસમાં જ આવશે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે જે સ્વ રહેઠાણનું કરપાત્ર આવક છે એ યા તો 0 હશે યા તો માઇનસમાં હશે. હંમેશા યાદ રાખવાનું, યા તો એની વેલ્યુ, એની કરપાત્ર આવક 0 હશે યા તો એ માઇનસમાં હશે અથવા ઋણ હશે, એમ કહીએ તો ચાલે. 1,65,500 માંથી 1,39,650 બાદ કરીએ તો આપણને આન્સર મળશે 25,850 રૂપિયા. 72,000 માંથી 51,900 રૂપિયા બાદ કરીએ તો આપણને 20,100 રૂપિયા મળશે. ઓકે, હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી. આપણે બધા જ મકાનની કરપાત્ર આવકનું ટોટલ કરવું જરૂરી છે, એટલે આ બધા વચ્ચે સરવાળો કરવો જરૂરી છે. ઓકે, તો અહીંયા લખવાનું મકાન મિલકતની કુલ કરપાત્ર આવક બરાબર મકાન નંબર 1 વત્તા મકાન નંબર 2 વત્તા મકાન નંબર 3. મકાન નંબર 1 ની કિંમત માઇનસમાં છે, તો અહીંયા માઇનસ 1 લાખ પ્લસ 25,850 પ્લસ 20,100. તો અહીંયા માઇનસમાં જ જવાબ આવશે -54,050 રૂપિયા. તો આ આપણી કુલ મકાન મિલકતની કરપાત્ર આવક છે, જે એકચ્યુઅલી ખોટ છે. ખ્યાલ આવી ગયો? આપણો ફર્સ્ટ સમ છે. તમે આના સિમિલર દાખલાની અને ઉદાહરણ સાથે પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે. આ કોષ્ટક યાદ રહેશે તો તમને બધું જ ઇઝીલી યાદ રહી જશે. અહીંયા આપણને વીમા પ્રીમિયમ છે, પછી રિપેરિંગ ખર્ચ છે, બધું આપેલું છે, પણ એ આપણે ક્યાંય ગણતરીમાં ધ્યાનમાં લઈશું નહીં. વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે મકાન મિલકતની આવકમાં આ કોષ્ટકની બહાર ગમે એટલી વિગતો આપેલી હોય કોષ્ટક સિવાયની, તો એ ધ્યાનમાં લેવાશે નહીં. ઓકે, તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે, અને છતાંય કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.